ओके हम जो गाइए जय दिगटना जय माता जी आज આપણે વાત કરશું ઈદીદાન ગઢવી देखो આ વિડીયો હું તમને પહેલા ડિટેલમાં આપી દઉં આપણે કોઈને હેત પહોંચાડવા માટે આપણે વિડીયો નથી બનાવી રહ્યા આપણે ખાલી બતાવવા માંગીએ છીએ એ આપણા રિયાલિટી શું ચાલી રહ્યું છે ને સોશિયલ મીડિયામાં આપણે શું બતાવવામાં આવે છે ઈદીદાન ગઢવી બારેમાં આપણે વાત કરશું એમને બહેતરીન સિંગર એમાં તો કોઈ વાંધો નથી એ કોઈને બધાને ખબર છે એ એકદમ બહેતરીન અને શાનદાર સિંગર છે આપણે એમના પોલિટિકલ બિઝનેસની વાત કરીશું જે એમને એક પાર્ટી અને એક પક્ષને હંમેશા સપોર્ટ કરતા આવતા હોય ને અભી હાલતો હોય એના કારણે એમને બધું પરિસ્થિતિ અને પ્રોગ્રામ મળતા હોય જ્યાદાતરના અને પેલા એમની વાતની અડધી ગુજરાતી ઇન્ડસ્ટ્રી આપણે એ પાર્ટીને અંધારું સપોર્ટ કરે આપણે દેશ સાથે ગદ્દારી કરે આપણે વાત કલાકારનું કામ હોય છે એ આપણે કલાનું પ્રદર્શન કરવું ના એ કોઈ પાર્ટીની ગોદમાં જઈને બેસી જવું તો મારા વાલા મિત્રો કલાકારનું કામ આપણે બધાને સાચવી રાખવાનું ને બધાને સમર્થન કરવાનું છે ના એ આપણે કોઈ એક પાર્ટી કે કોઈ એક જણાનું આપણે ગુણગાન કરવું અને આપણે બીજાને આવીને સમજવું એમને સિંગર એની કોઈ વાંધો નહીં પણ આજકાલ આપણે એમનું તમે જોતા તો આપણે એક પાર્ટીના ગોદીમાં બેસી ગયા અને બાકી એમને કોઈ બીજો મુદ્દો દેખાતો જ નહીં હોતો જે એ આપણે ઈટાનનો મુદ્દો આપણે બેરોજગારીનો મુદ્દો રેપનો મુદ્દો હવે આપણે એની એના એ ભાઈ આપણા સિંગર તો આપણે આને બોલવું જ જોઈએ પણ એમને થોડું સમજવું પણ જોઈએ કે ભાઈ તમે અગર આ બોલી ના આપતા હોય તો તમે મારે સપોર્ટ પણ શું કામ કરી રહ્યા હો દેખો એ ભાઈ હું તો એ વાત તમને કહી કે જ્યારે તમે મોગલમાના એ બધા માતાજીના એ બધા સારા ગીતો ગાઓ તમારા સિંગિંગમાં કોઈ તક નહીં પણ તમે જે એક બાજુ પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કરવામાં જે તમે તમારી ઇજ્જત ગુમાવી રહ્યા હો ને એ આજે ને કાલે તો બધાના સામે આવી જશે નહીં એટલે આ વાત તમારી નથી અડધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની देखो अभी हाल हम जरा कमेंट कर दे ए भाई આપણે ઈદીના ભાઈના ડાયરામાં ભાઈ નોટોના વરસાદ થાય એ આપણે ગૌશાળાને ચેરિટીમાં જાય એની અંદર કોઈ તક નહીં એ બધા પૈસા ચેરિટીમાં જતા હોય અને સારું તેવા થતું હોય પણ તમે આપણે એ પેજ ઉપર બેન આપણે એક પગની હંમેશા તમે દલાલી કરતા હોય અને આપણે જે મેન ટોટલ ઈદના મુદ્દા હોય જેવી રીતે ઈટાનના મુદ્દા આપણે જે ગુજરાતમાં રેપ થઈ રહ્યો બેરોજગારી એના બારેમાં તો તમારી જુબાન કદી ખુલતી નહીં હોતી તું આ જે બધી નોટો આવે તે તું તમે આપણે સપોર્ટ એટલે આવે છે એ આપણે તમારામાં ટેલેન્ટ છે તો આવે છે હવે અઘારી સવાલ એ મને તમારામાં ટેલેન્ટ છે આ ગુજરાતને ખબર છે ને તમે બહુ સારા સિંગર છો પણ આજે તમે દલાલી કરી રહ્યા હો ને એ આજે કાલે તમને એનું ફળ તો તમને મળે ને રહી વાત એ ભાઈ ઈદીના ગઢવી ફેર છે એ નહીં દેખો જ્યારે ગુજરાતમાં કોઈ ટોટલી બારેમાં બોલવું હોય ત્યારે એમના મોઢામાં એકદમ ચૂપ્પી લાગી જાય ને જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટીના કોઈ નેતાનું વખાણ કર્યું હોય ત્યારે આપણે આખું અડાણી કરતા હોય એ વિડીયો તમે જોયો જ હશે હું એ નહીં કહેતો તમે કરો દે અમને ખબર છે કે અડધું ગુજરાત ઇન્ડસ્ટ્રી આપણે આ કરીને આપણે પોતાનું ગુજરાન ચલાવી રહ્યું હોય પણ તમે ટોટલ ઈદ પર પણ બોલો હું તો એ તમને કહી એ તમે એક પાર્ટીના ગુરુગામમાં એટલા પણ અંધારા થઈ જાઓ એ આપણે તમે બદલાતા બાર નહીં લાગતી પાર્ટી આપણે કોઈ 10 વર્ષ એ 15 વર્ષ એ 20 વર્ષ હોય પણ અગાડી ભવિષ્યમાં જ્યારે હિસ્ટ્રી આવે ત્યારે આપણે એકના નામ બહાર આવશે એ કોણ આપણે પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કરી રહેલું ને કોણ ટોટલ હિસ્ટ્રી ઉપર બોલી રહેલું ચલો આ વાત સાથે હું મારા વિડીયોને વિરામ આપું જય હિન્દ જય માતાજી